ગામ એક નાનું ગામ છે, પરંતુ આ ગામ જિલ્લામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે, કેમ કે આ ગામમાં સુધીરભાઈ નામના એક એવા દાતા છે કે જેમના થકી ગામની 750 થી વધુ દીકરીઓ આત્મરક્ષણ માટે કરાટેની તાલીમ લીધી છે, તો બીજી બાજુ ગામની 450 થી વધુ બહેનો ગૃહ ઉદ્યોગ આત્મનિર્ભર પણ બની છે અને હજુ પણ મહિલા સશક્તિકરણ માટે વિવિધ વર્ગો કાર્યરત છે। આમ એક દાતાએ આ નાનકડા ગામની દિશા અને દશા બંને બદલી નાખી છે। ત્યારે દાતા દ્વારા આગેવાનોની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કરાટે અને જુડોના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વડગામ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ગામના સરપંચ ભૂપતસિંહ હડિયોલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું સુધીર શાહ મુંબઈથી આવું છું। ડાલવાણા ગામ છે અમારું, અને મેં ઘણા વખતથી પોતે બી કરાટેનું શિક્ષણ લીધું છે। ઓછામાં ઓછા 30-40 વર્ષથી હું કરાટે કરાવું છું। મને એમ થાય છે કે આપણા છોકરાઓમાં છોકરીઓમાં આ શિક્ષણ આવવું જોઈએ કે જેથી એ પોતાનું સ્વનિર્ભરણ કરી શકે, એને માટે આ કરવું જરૂરી છે। આગળ બી એક પ્રસંગ બની ગયેલો દિલ્હીમાં નિર્ભયા કાંડનો, ત્યારથી અમે સતર્ક થઈ ગયા છે। અમે પેલા અર્જુનભાઈની બી રણજીતભાઈની બી મદદ લીધી હતી કે તેથી એ લોકોએ આ પ્રસંગ બહુ સારી રીતે જણાવ્યો છે લોકોને, એટલે એનાથી લોકો પોતે બી સૌ સારી રીતે કરી શકે એ પોતાને। અને અમને ડાલોણા ગામમાં કરાયું છે તો અમને બહુ ગમે છે કે આ ગામની છોકરા છોકરીઓ બહુ જ સ્વરક્ષણ માટે બહુ સારું કામ કરશે, એટલે આવું એના માટે આ કરીએ છીએ અને હજુ બી કરતા રહીશું। એ અમારા માટે ડાલોણા ગામ આગળ આવે તે માટે કરીશું। હું ડાલવાના ગામની અંદર 2008થી કરાટેની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપું છું। એમાં છોકરા છોકરીઓ બધા જ છે, પણ ખાસ કરીને અમારો મોટિવ એવો છે કે અમારા સુધીર સર છે, એમનો મોટિવ છે કે ડાલવાણા ગામની છોકરીઓ સશક્ત બનવી જોઈએ, ક્યાં એકલી જાય તો ડરવી ના જોઈએ, એની માટે એમને કરાટેની તાલીમ ચાલુ કરાઈ। 2008થી લઈ અને 2025 સુધી લગભગ આજથી 750 થી 800 છોકરીઓએ ટ્રેનિંગ લીધી છે, અને એ લોકો અવનવા ટુર્નામેન્ટો છે, કોમ્પિટિશન છે, એની અંદર મેડલ પણ નીકળ્યા છે અને એવી સશક્ત બની છે। સાથે સાથે છોકરાઓ પણ છે કે અમે વધારે પ્રાયોરિટી છોકરીઓને આપે છે, અને કરાટે શીખવાથી સેલ્ફ ડિફેન્સ તો છે જ, પણ એક મનથી પણ બાળક મક્કમ બને છે અને ભણવામાં પણ હોશિયાર બને છે, અને આ બધી ટ્રેનિંગ અમે આપીએ છીએ। અને અમારું જો આ સાકાર સપનું પૂરું કરતા હોય તો જે સુધીર સર છે એ બાળકોને કોસ્ચ્યુમ છે, કરાટેની ટ્રેનિંગ છે, કરાટેના જે ટ્રેનર પાછળ જે પૈસા લાગે છે, બેલ્ટ એક્ઝામના જે પૈસા લાગે, ટોટલી ખર્ચો વર્ષે લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, એ ટોટલી ખર્ચો સુધીર સર કરે છે, અને અમે ખૂબ માનીએ છીએ અને આખા ગામ માટે એ લોકો કરે છે। અને બાળકીઓ અને દીકરીઓ ડાલવાણા ગામની સશક્ત બને, એમની આગળ કોઈ આંગળી ના કરી શકે, બસ એવી મારી આશા છે, અને આગળ પ્રગતિ કરતી રહે। મારું છોકરીઓ ઉપર મારામારી અને અત્યાચાર થાય છે, અમારા ગામની દીકરીઓને જીવ બચાવવા